ચમ છ ભાઈબંધ એ ચાલો આજે એક નવી વાત જાણીએ। આપણા ભારત દેશમાં ગણેશ ચતુર્થી કેમ મનાવવામાં આવે છે અને ગણપતિ દાદાને 10 દિવસ કેમ ઘર, મંદિર કે પંડાલમાં બેસાડીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે તે વિશે આજ આપણે જાણીએ। ગણેશ ચતુર્થી એ હિન્દુ ધર્મ માટે સૌથી વધારે મનાવવામાં આવતો તહેવાર છે। આ તહેવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ મનાવવામાં આવે છે અને આ દિવસે ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન ગણપતિનો જન્મ થયો હોય એટલે આ દિવસને ગણેશ ચતુર્થી માનવામાં આવે છે। ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિને ઢોલ નગારા સાથે ઘર, મંદિર, પંડાલમાં બેસાડી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને મોદકનો પ્રસાદ ચડાવવામાં આવે છે। હવે આપણે જાણીએ કે ગણેશજીને 10 દિવસ બેસાડવાનું કારણ શું છે। મહર્ષિ ગુરુ વેદ વ્યાસ દ્વારા મહાભારતની રચના કરવાનું આયોજન હોય છે અને મહર્ષિ ગુરુ વેદ વ્યાસ દ્વારા આખી મહાભારત પૂરેપૂરી લખવાની લેખન કાર્ય કરવાની વાત તેમના હાથમાં નહોતી। આથી તેમણે ભગવાન ગણેશજીને આહ્વાન કર્યું અને કહ્યું કે ગણપતિ, તમે હું જેમ બોલું તેમ લેખન કાર્ય શરૂ કરો। પરંતુ ગણપતિ એક શરત મૂકે છે અને કહે છે, હું લેખન કાર્ય શરૂઆત કરું પછી હું જ્યાં અટકીશ ત્યાં હું લેખન કાર્ય કરી દઈશ। આમ મહર્ષિ ગુરુ વેદવ્યાસે કહ્યું અને લેખન કાર્યની શરૂઆત થઈ। આ લેખન કાર્ય સતત 10 દિવસ ચાલે છે અને ગણપતિ સતત 10 દિવસ એક જ જગ્યાએ બેસીને લેખન કાર્ય કરે છે। આથી તેમના શરીરનું તાપમાન વધી જાય છે અને સતત 10 દિવસ બેસી રહેવાથી તેમના શરીરમાં સ્થૂળતા આવી જાય છે। આથી તે બાજુમાં વહેતી સરસ્વતી નદીના કિનારે સ્નાન કરે છે ડૂબકી લગાવીને। આથી એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને બેસાડવામાં આવે છે અને તેમની પૂજા 10 દિવસ કરવામાં આવે છે અને આ 10 દિવસમાં ભગવાન ગણેશજી સાક્ષાત આવીને જે પણ ભક્તો હોય તેમની મનોકામના પૂર્ણ કરે છે। આવી જ માહિતી જાણવા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।